તો અરવલ્લી જિલ્લામાં પશુપાલકોમાં રોષ યથાવત છે। નવો ભાવફેર જાહેર કરવામાં આવ્યો છતાં વિરોધ યથાવત, કારણ કે છઠ્ઠા દિવસે પણ અહીં જિલ્લાની દૂધ મંડળીઓ બંધ છે। મોડાસાના બામણવાડ ગામે 300 થી વધુ સભાસદો નથી ભરાવી રહ્યા દૂધ। દિવસ સાંજ અહીં ધમધમતી દૂધ મંડળીઓ હવે બંધ જોવા મળી રહી છે। દિવસમાં 3500 લીટરથી વધુ દૂધની આવક ધરાવતા બામણવાડ ગામમાં વિરોધ યથાવત। 20% નફો આપવાની માંગ સાથે આ વિરોધ હજુ યથાવત। સાબર ડેરી સામે જે ઘમાસાણ છે તેના બાદ સાબર ડેરી દ્વારા ગઈકાલે સાંજે પ્રેસ કોન્ફરન્સ કરી અને જે ભાવ છે કિલો ફેટનો તે 995 કરવામાં આવ્યો છે। હવે સમગ્ર મામલે મોડાસાનું જે બામણવાડ ગામ છે ત્યાં પશુપાલકોની જે જીત છે હજુ પણ જોવા મળી રહી છે। છઠ્ઠો દિવસ છે, દૂધ મંડળી હજુ પણ બંધ છે। ત્યાં તેમની શું માંગો છે, જે જાહેરાત કરવામાં આવી છે તેમનું શું કહેવું થાય છે? 995 કિલો ફેટનો ભાવ જાહેર કરી દેવામાં આવ્યો, શું માનો છો? આ યોગ્ય ભાવ? ના, આ ભાવ બિલકુલ યોગ્ય નથી। અમને એ જો ખરેખર દિલથી વિચારતા હોય માણસો તો આ માણસોને શું પરિસ્થિતિ છે અત્યારે ગામડામાં આવીને એ બા એક દિવસ રોકાઈને અનુભવ કર્યો કે કઈ રીતના આ પૂરું થાય છે। લોકો નથી પાલવતું બિલકુલ, ખરેખર એના માટે આ બધું કર્યું છે। ના કરો, વર્ષે ભાવ વધવો જોઈએ। આટલી બધી પ્રોડક્ટો આપણા ડેરી બનાવતી હોય અને એ નુકસાનમાં જાય, આ કઈ રીતનો ધંધો છે? તો પછી બનાસ કરી દો ને, મોથાકૂટ જાય મારે, હાકર જીવાય મારે, તમારો પેટ ભરવા માટે ડિરેક્ટરોના ઘર ભરવા માટે 40 લાખ રૂપિયા લઈ લો, નોકરી મૂકો, એ બધું અમને ખબર નથી પડતી। અમે વધરા છીએ, બધું જોઈ રહ્યા છીએ। આનો અંત ક્યારે? આનો અંત તો નહીં આવે તો અમે બંધ ચાલુ નથી કરવાના દૂધ। અંત તો લાવવો જ પડશે, ના લાવો તો ગોધીજી રાહે અમે આંદોલન વધારે કરશું એમ। માંગ કેટલાની છે? માંગ 25 રૂપિયાની, 25% નફો હમણાં આવવો જ જોઈએ। 25% તો તમારે કેટલું દૂધની રોજની આવક થાય છે, ત્યારે કેટલું નુકસાન? રોજનું મારું સમજો ને 115 થી 20 લીટર દૂધ આવે છે। રોજનું 4 થી 4.5 હજાર રૂપિયાનું દૂધ થાય, બરાબર। આજે પહોંચની કા છઠ્ઠો દિવસ આવ્યો આજે, બરાબર। 10 દિવસના 45,000 રૂપિયા થાય મારે। તો એ લોકોએ અમે કાલે જે ભાવ ફેરની જાહેરાત કરી 995 પ્રમાણે, એ ટકાવારી પ્રમાણે ગણવા જઈએ તો આપણે 2 થી 2.5% જ નફો થાય છે, બરાબર। મિનિમમ 20 થી 25% નફો અમને મળવો જોઈએ, કારણ કે અમને કોઈ પાલવાયું જ નહીં। ગઈ સાલ જેટલો એ ભાવ વધારો કે ગઈ સાલ 70% હતું, એ લોકો કેલ્ક્યુલેશન નહીં કરતા હોય કે ભાઈ આ 70 થાય છે કે 12 થાય છે। ગઈ સાલ કરતાં તમને અત્યારે કેટલું નુકસાન જઈ રહ્યું છે? નફામાં નુકસાન કેટલી? ગઈ સાલ જુઓ મારા 11.5 લાખનું દૂધ હતું, એમાં મારા 2,80,000 રૂપિયા નફો આવ્યો હતો। આ સાલ મારા 13 લાખનું દૂધ છે અને 2,40,000 આવ્યા છે। કેલ્ક્યુલેટ કરી લો તમે, 1 લાખ રૂપિયા પૂરા, 1 લાખ રૂપિયા નુકસાની છે, બોલો। અમે 1 લાખ રૂપિયા અત્યારે 1,000 રૂપિયા કોઈ આપે છે ઓછીના? કોઈ ના આપે। તો એની જગ્યાએ 1 લાખ રૂપિયા નુકસાની છે, બોલો શું કરવાનું મારે? એટલે હું તો દરેક ગ્રાહકોને અપીલ કરું છું કે 20 થી 25% નફો મળે પછી તમે દૂધ ચાલુ કરજો અને થોડા કાઠા થઈ જજો, ભલે 15 દિવસ દૂધ બંધ રાખવું પડે એમ, બાકી એના સિવાય સારું નથી એમ। તમે શું કહેશો, કેવી નુકસાની અત્યારે? ચોક્કસથી અન્ય જે આપણે સરપંચ છે એમને પૂછીશું, કેટલાક સભાસદો ગામમાં કેટલું લીટરની આવક થઈ રહી છે અને એ દૂધનો અત્યારે શું કરી રહ્યા છો? બામણવાડ ગામમાં દૂધ મંડળીમાં 360 પ્લસ સભાસદો દૂધ ભરાવું છે, જે છેલ્લા 6 દિવસથી સદંતર બંધ છે। તો અમારા ગામમાં સમજદાર છે, બધા દૂધ વેરપતા નથી, રસ્તા પર દોડતા નથી, આજ દન લગીને કોઈ વિરોધ કર્યો નથી। બધા પશુપાલકો ખુશ છે કે જો લગીન ન્યાય ના મળે તો લગીન દૂધ આપવાનું નહીં, અને દૂધ જેને ના હોય ગરીબ હોય એને આપી દેવાનું મફત, અને સેવા કરશે। હરાદો પેલો ડિરેક્ટરનો હરાદ કરીને ખોઈશે શાંતિથી, ફર્સ્ટ ક્લાસ 2 ટાઈમ દૂધ પાક બનાવીને ખોઈશે, કોઈ તકલીફ નથી અત્યારે ખાવા પીવા માટે। જો લગીને મને 25% નફો નહીં મળે તો લગીને અમારી ડેરીમાં દૂધ નહીં ભરાય। એટલે આ ડિરેક્ટરનો એમ છે, MD બેઓને કે 995 કરી નાખ્યો એટલે પબ્લિક ગઈ સાલ જેટલો નફો ગણી લે અને ખુશ થઈ જાય। ગઈ સાલ 800 રૂપિયા દૂધનો ભાવ હતો કિલો ફેટનો, આ સાલ 850 છે, એટલે 1,040 રૂપિયા ચૂકવો ને તાને 70% ગઈ સાલ જેટલો નફો બેહ। ચોક્કસથી જે પ્રકારે ગઈકાલે જે જાહેરાત કરવામાં આવી સાબર ડેરી દ્વારા, ત્યારબાદ પશુપાલકોના જે નિવેદન સામે આવી રહ્યા છે તે તેમની જીદ સાથે જોવા મળી રહ્યા છે કે તેમને જે 70% નફો ગત વર્ષે તો તે આપવામાં આવે, ક્યાંક ને ક્યાંક તેઓ છેતરાઈ રહ્યા હોવાનો પણ ભાવ છે। કારણ કે જે પ્રકારે ગઈકાલે જાહેરાત કરવામાં આવી ત્યારબાદ એમ હતું કે આંદોલન શમી જશે, પરંતુ વરસતા વરસાદમાં પણ પશુપાલકો સામે આવી રહ્યા છે અને પોતાની જે જીત છે, પોતાની જે ન્યાયની માગણી છે, નફાની માગણી છે, તેના માટેની તેમની પ્રબળતા જોવા મળી રહી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બામણવાડ ગામ, અરવલ્લી। આગળ વાત કરીએ સુરતની। અહીં બાળકીની છેડતી મામલે હોબાળો।
કરચેલિયા ગામમાં તોડફોડ કરવામાં આવી. આગચંપીનો પણ બનાવ બન્યો. બાળકી દુકાનમાં પેન્સિલ લેવા જતા છેડતીનો આક્ષેપ છે. પોલીસે ફરિયાદ ન લેતા ગ્રામજનો વિફર્યા છે. ગ્રામજનોએ દુકાનમાં તોડફોડ કરી આગચંપી કરી. ગ્રામજનોએ રસ્તો રોકીને દુકાનમાં તોડફોડ કર્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. ગ્રામજનોએ પોલીસનો પણ ઘેરાવો કર્યો. જિલ્લા પોલીસનો મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ફાયરની ગાડી પણ ઘટના સ્થળે પહોંચી. મિલવાઇલ ગામ લોકો ભેગા થઈ ગયેલા અને ગામ લોકોએ સામેવાળાની જે દુકાન છે એ દુકાનની અંદર થોડો સામાન કાઢીને તોડફોડ કરેલી, સામાન સળગાવેલો. પોલીસ આવી ગઈ છે ઘટના સ્થળે. અમે પણ ઘટના સ્થળે આવી ગયેલા. અત્યારે ગામમાં માહોલ બિલકુલ શાંતિનો છે. ફરિયાદ લેવાઈ રહી છે અને આરોપી ઓલરેડી પોલીસે હસ્તગત કરી લીધેલો છે. અત્યારે પોલીસ પાસે જ છે આરોપી અને આગળની કાર્યવાહી ચાલુમાં છે. તો દુકાને પેન્સિલ લેવા ગયેલી બાળકીની છેડતી મામલે આ વિરોધ છે. નોંધે છે કે અહીં ગ્રામજનો દ્વારા હોબાળો કરવામાં આવ્યો, કારણ કે પોલીસ ફરિયાદ પણ નહોતી લેવામાં આવી. તેને લઈને ગ્રામજનો વિફર્યા હતા અને કરચેલિયા ગામમાં જે દુકાનમાં બનાવ બન્યો ત્યાં તોડફોડ આગચંપી થઈ. આગળ વાત કરીએ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ક્વાર્ટરમાં નફો વાર્ષિક ધોરણે 76.5% વધીને 30,783 કરોડ રૂપિયાએ પહોંચી ગયો છે. ગત નાણાકીય વર્ષના સમાન ગાળામાં જ કંપનીને 15,138 કરોડ રૂપિયાનો નફો થયો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પરિણામો શુક્રવારે શેરબજાર બંધ થયા પછી જાહેર કરવામાં આવ્યા. રિટેલ અને ડિજિટલ સેવાઓમાં મજબૂત ગ્રોથના દમ પર કંપનીની કોન્સોલિડેટેડ આવક પણ 6% વધીને 2.73 લાખ કરોડ રૂપિયા થઈ છે. આ સમયગાળામાં જીઓ પ્લેટફોર્મ્સનો નફો એ 25% વધીને 7,110 કરોડ રૂપિયા રહ્યો છે, જ્યારે તેનો EBITDAનો લગભગ 24% વધીને 18,135 કરોડ રૂપિયા થયો છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીનો નેટ સબસ્ક્રાઇબર ગ્રોથ એ 99 લાખના મજબૂત સ્તરે રહ્યો. તો જીઓ ટ્રુ 5G યુઝર્સની સંખ્યા પણ 20 કરોડને પાર થઈ ગઈ છે, જ્યારે જીઓ એર ફાઇબર હવે 74 લાખ ગ્રાહકો સાથે વિશ્વની સૌથી મોટી ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ સેવા બની ગઈ છે. આ ઉપરાંત રિલાયન્સ રિટેલની આવક ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 11.3% વધીને 84,171 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ ઉપરાંત EBITDAના 12.7% વધીને 6,381 કરોડ રૂપિયા થયું છે.